અંકલેશ્વરની નેશનલ હાઈવે નંબર 48 પર મેગા પેટ્રોલ પંપ નજીક ડાઈ કોસ્ટિક સોડા ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો। ટ્રકની ટક્કર વાગતા ટેન્કર લીકેજ થયું હતું। માર્ગ પર જ ડાઈ કોસ્ટિક સોડા ફેલાતા ટ્રાફિક અવરોધાયો હતો। પાનોલી ફાયર આવી માર્ગ પર કોસ્ટિક સોડા ડાઈ દૂર કરી ટ્રાફિક હળવો કર્યો હતો। અંકલેશ્વર નેશનલ હાઈવે પર સતત બીજા દિવસે પણ અકસ્માત સર્જાયો હતો। પનોલી નજીક મેઘા પેટ્રોલ પંપ નજીક સવારે એક ડાયકોસ્ટિક સોડા ભરેલ ટેન્કર પસાર થઈ રહ્યું હતું। તે દરમિયાન એક ટ્રક જોડે ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો। ટેન્કરમાં કાળું પડી જતા અંદરથી કોસ્ટિક ડાઈ સોડા માર્ગ પર ફેલાઈ ગયું હતું, જેને લઈ માર્ગ વ્યવહાર ખોરવાયો હતો। ઘટનાની જાણ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ પાનોલી ફાયરને કરવામાં આવતા પાનોલીનો ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક ટેન્કરમાંથી માર્ગ પર ફેલાયેલ ડાઈ કોસ્ટિક સોડાને દૂર હટાવીને માર્ગ પરથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવી માર્ગ ખુલ્લો કર્યો હતો। તેમજ ઘટના અંગે પાનોલી પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી।